સુરતમાં ઉમિયાધામ ખાતે 25,000 દિવાળીની મહાઆરતી કરવામાં આવી હતી। દર વર્ષે દુર્ગાષ્ટમીના દિવસે 25,000 દિવાળા સાથે મહાઆરતી યોજાઈ હતી। છેલ્લા 32 વર્ષથી આ આરતી યોજાય છે અને મહાઆરતી ઓપરેશન સિંદૂર અને સ્વદેશીની થીમ પર મહાઆરતી યોજાઈ હતી। સુરતમાં ઉમિયાધામ ખાતે 25,000 દિવાળીની મહાઆરતીમાં દર વર્ષે દુર્ગાષ્ટમીના દિવસે 25,000 દિવાળા સાથે મહાઆરતી યોજાઈ હતી। છેલ્લા 32 વર્ષથી આ આરતી યોજાઈ હતી અને મહાઆરતીનું ઓપરેશન સિંદૂર અને સ્વદેશીની થીમ પર મહાઆરતી યોજાઈ હતી। મહાઆરતીમાં મા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ઉમિયાધામની અંદર છેલ્લા 30 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને એમાં ખાસ કરીને આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। એવી મહાઆરતી ભાગ્યે જ ક્યાંય તમે જોઈ હશે કે મેદાનની અંદર જેટલા પણ લોકો આવે બધાના હાથમાં દીવડા આપવામાં એને જ મહાઆરતી કહેવામાં આવે છે। અમારી 250 બહેનોના માથે ગરબા હોય, ગરબાના ઉપર પણ દીવડો ટમટમતો હોય છે। 250 થી 300 ભાઈઓના હાથમાં મસાલ હોય છે અને બધું જ લાઇટિંગ બંધ કરવામાં આવે છે। ફક્ત ને ફક્ત એક દીવડા કે જે આખા તારા ટમટમતા હોય એવું એક વાતાવરણ અહીંયા ઊભું થાય છે અને છેલ્લા 30 વર્ષથી કડવા પાટીદાર અમારી દુનિયામાં કુળદેવી છે એની અમે નવધા ભક્તિ, નવધા આરાધના અમે આ રીતે અહીંયા કરતા હોઈએ છીએ। ઉમિયાધામ સુરતથી વિવેક પટેલના જય માતાજી। माता उमिया पधारो अमारू आंगणिયું पावन करो, माता अंबा पधारो अमारू आंगणिયું पावन करो, माता नव दुर्गा पधारो अमारू आंगणिયું पावन करो। आवा भाव साथेना शब्दों साथे छेल्ला 32 वर्षथी उमियाधाम सूरत खाते नवरात्रि महोत्सवનું भव्य અને દિવ્ય આયોજન થતું હોય છે। આજે આઠમ છે અને આઠમની મહાઆરતી સમગ્ર વિશ્વની અંદર સુપ્રસિદ્ધ છે। આજે 25,000 કરતા પણ વધારે મોટી સંખ્યાની અંદર ભક્તજનોએ મહાઆરતીનો લાભ લીધેલો છે। આ વખતની અમારી જે થીમ છે એ ઓપરેશન સિંદૂર છે। આ વખતે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને સાથે સાથે આત્મનિર્ભર ભારતનો પણ અમે સંકલ્પ લીધેલો છે અને આ વખતની જે મહાઆરતી છે એ આપણે આપણા સૈન્યને સમર્પિત કરેલી છે। જય માતાજી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।